ગુડ ઇવનિંગ ધોરણ 10ના વિદ્યાર્થીઓ. માયસેલ્ફ જયદીપ પરમાર એન્ડ ઇંગ્લિશ ટીચર એન્ડ બિલેટેડ હેપી ન્યૂ યર એન્ડ હેપી દિવાળી ટુ ઓલ ઓફ યુ. બરાબર. હવે આપણે આજે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ ધોરણ 10ના બોર્ડના પેપરમાં ગયા વર્ષમાં પૂછાયેલ ડેટાની ચર્ચા કરવાના છીએ, જે 4 માર્ક્સમાં પૂછાય છે આવા ડેટા. બરાબર. અને બહુ ઇઝી છે, બહુ સરળ છે, તમને આવડે એવું છે. અને આ જ ટાઈપનું કંઈક ને કંઈક બીજું મૂકશે તો તમે એને જવાબ આપી શકશો. માત્ર તમારે વસ્તુને સમજવાની છે શું. તમને આ દેખીને અંદાજ આવી જવો જોઈએ. આ જે મૂકેલું જે છે, આ જે મૂકેલું છે, આ જે ડેટા, એ ડેટા શાનો છે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ડેટા રેશન કાર્ડનો છે. બરાબર. તો એ ડેટાની અંદર બુકલેટ નંબર સૌથી પહેલાં અહીંયા કોર્નરમાં તમે દેખશો તો શું લખેલું છે? બુકલેટ નંબર. બરાબર. બુકલેટ નંબર જે છે એ લખેલું છે 108799 એના પછી લખેલું છે આ કાર્ડ કેવું છે? એપીએલ કાર્ડ. જે બીપીએલ કાર્ડ આવે ને, એપીએલ કાર્ડ આવે તો અહીંયા કયું છે? એપીએલ કાર્ડ. કયું? એપીએલ 1 કાર્ડ. પછી રેશન કાર્ડનો નંબર આપેલો છે, દેખાય છે અહીંયા? હા, એ રેશન કાર્ડનો નંબર છે. એના પછી નંબર ઓફ ફેમિલી મેમ્બર્સ, સભ્યો, ઘરના સભ્યો, એના નામ લખેલા હોય રાશન કાર્ડમાં, છે ને? તો અહીંયા 5 સભ્યો છે તો 5 એના નામ લખેલા છે. અને નેમ ઓફ ધ કાર્ડ હોલ્ડર, એટલે કાર્ડ હોલ્ડરનું નામ, એટલે કાર્ડની માલિકી જેની છે એનું નામ શું છે? મેહુલભાઈ ભાનુભાઈ. શું નામ છે? મેહુલભાઈ ભાનુભાઈ. અને એમનું એડ્રેસ છે એ છે ભાદરોડ, તાલુકો મહુવા, ડિસ્ટ્રિક્ટ ભાવનગર. બરાબર. એ ક્યાંના રહેવાસી છે? ભાદરોડના. અને એમનો તાલુકો મહુવા છે અને ડિસ્ટ્રિક્ટ એટલે એમનો જિલ્લો જે છે ભાવનગર છે. કરંટ શોપ ઓનર્સ નેમ એન્ડ એડ્રેસ. કરંટ શોપ એટલે કે કરંટ એટલે તાજેતરની. બરાબર. એના શોપ એટલે કે મકાન, અરે દુકાન. અને એના માલિક જે ઓનર્સ જે છે એનું નામ છે, ઓનર એટલે માલિક, નેમ એનું નામ છે, અને એડ્રેસ એટલે કે એમનું સરનામું છે. ક્યાં છે? નીચે. બરાબર. જે મેન્શન કરેલું છે ક્યાં નીચે છે દેખો, આપણે દેખી લઈએ એને. વેઇટ એક મિનિટ. અહીંયાથી લઈને આ દેખાય છે ને, આ એનું એડ્રેસ ને એવું છે. 3254 રઘુભાઈ કરશનભાઈ ડાભી, નિયર એસટી સ્ટેન્ડ ભાદરોડ. બરાબર. કે આ જે છે 3254 નંબરનું મકાન હશે અને મકાન માલિકનું નામ છે રઘુભાઈ કરશનભાઈ ડાભી, નિયર એસટી સ્ટેન્ડ ભાદરોડ. અને એસટી સ્ટેન્ડ નિયર એટલે બાજુમાં. શાની બાજુમાં? તો કે એસટી સ્ટેન્ડ એટલે કે બસ સ્ટેન્ડની બાજુમાં, ભાદરોડની અંદર. બરાબર. તો આ શોપ જે છે એ ત્યાં આવેલી હશે. કઈ શોપ? કરંટ શોપ એટલે કે તાજેતરની. જે આ એડ્રેસ આપેલું છે જ્યાં ગેસ એજન્સી મળે છે, ગેસ મળે છે. બરાબર. તો અહીંયા ઇન્ફોર્મેશન અબાઉટ ગેસ, અહીંયા ઇન્ફોર્મેશન એટલે માહિતી આપેલી છે. શાની આપેલી છે? ગેસની. આપણે રેશન કાર્ડ લઈએ ને તો એમાં ગેસની બી ડિટેલ આવતી હોય. આપણને સરકાર ગેસ આપે છે ને, તો એની ડિટેલ પણ મૂકતા હોય છે. તો એમાંનું અહીંયા એક આપેલું છે કે ઇન્ફોર્મેશન અબાઉટ ગેસ એટલે કે માહિતી ગેસ વિશે. તો કયો ગેસ આપે છે? એલપીજી. કયો આપે છે? એલપીજી. અને પીએનજી આપે છે તો કે નો. બરાબર ને? ઓકે. પછી દેખો નેમ ઓફ ધ એજન્સી. અને જે એજન્સી જે છે એનું નામ શું છે? તો કે દોશી ગેસ એજન્સી મહુવા. મહુવાની આ ગેસ એજન્સી છે અને એ ગેસ એજન્સીવાળા ભાઈનું નામ, દુકાનનું નામ છે દોશી ગેસ એજન્સી. અને મહુવામાં આવેલું છે. અને મહુવા તાલુકો કયા જિલ્લામાં આવે? ભાવનગરમાં. આપણે આગળ એડ્રેસમાં દેખ્યું હે ને. પછી દેખો નંબર ઓફ ગેસ કનેક્શન. અને આ એજન્સી દ્વારા કેટલા ગેસ કનેક્શન પૂરા પાડવામાં આવે છે આ એજન્સી દ્વારા? તો દેખો 1,34,256 આટલા ગેસ કનેક્શન આપવામાં આવે છે. કનેક્શન એટલે જોડાણ. ટાઈપ ઓફ કનેક્શન. ટાઈપ એટલે પ્રકાર, કનેક્શન એટલે કનેક્શનનો પ્રકાર કેવો છે? જે અહીંયા આપણે મેન્શન કરેલું છે. કનેક્શનનો પ્રકાર કેવો છે? તો કે ડોમેસ્ટિક. કેવો છે? ડોમેસ્ટિક. ડોમેસ્ટિક એટલે ઘરેલું વપરાશ માટે જે વપરાય એને ડોમેસ્ટિક કહેવાય. બરાબર. પછી દેખો નોટ. નોટ એટલે કે સૂચના. આ નોટ એટલે સૂચના. ધીસ રાશન કાર્ડ ઇઝ યુઝ ઓનલી ફોર રાશન. અને આ જે રાશન કાર્ડ જે છે એ માત્ર ને માત્ર રાશન લેવા માટે, જે આપણે ઘર વખરીનું અનાજ જે લેતા હોય, જે બધી વસ્તુઓ, એના માટે જ આ રાશન કાર્ડનો ઉપયોગ થઈ શકે છે. ડોમેસ્ટિક ઘરેલું વપરાશની જે ચીજ વસ્તુઓ છે, જે રસોડામાં કામ લાગતી હોય, રસોડામાં આપણને ઉપયોગી થાય એ વસ્તુના ઉપયોગ માટે જ આ રાશન કાર્ડનો ઉપયોગ હોય છે, એવી અહીંયા સૂચના મારેલી છે. પછી દેખો આ જ કાર્ડને લઈને એના આધારિત 4 પ્રશ્નો મૂકેલા છે. બરાબર. પહેલો જ પ્રશ્ન, વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? આ ડેટા, આ જે બધી માહિતી આપેલું છે, માહિતીનું જે સંકલન છે એને ડેટા કહેવાય. બરાબર છે.
એ ડેટા જે છે એ શાના માટેના છે? તો 4 ઓપ્શન છે. પહેલો એ દેખો, એન આધાર કાર્ડ. આ આધાર કાર્ડ છે તો તમને ખ્યાલ આવી જશે કે આ આધાર કાર્ડ તો છે જ નહીં. એપીએલ કદી આધાર કાર્ડમાં લખેલું આવે છે? એપીએલ બીપીએલ કાર્ડ એવું આધાર કાર્ડમાં ના લખેલું આવે, હે ને. બી છે રાશન કાર્ડ. સી છે વોટર લિસ્ટ, એટલે કે પેલું આપણે ચૂંટણી કાર્ડ આપે છે. અને ત્રીજું આઈડેન્ટિટી કાર્ડ એટલે ઓળખપત્રક. તો તમને ચોખ્ખી ખબર પડી જાય કે આ રાશન કાર્ડ છે. જવાબ સાચો શું છે? બી. અહીંયા ટીક માર્ક કરેલું જ છે એટલે તમને દેખીને પણ આઈડિયા આવી જશે અને ખબર પડશે કે ભાઈ આ વસ્તુ શું છે, બરાબર ને. તમને એપીએલ ને બીપીએલ કાર્ડનો તો આઈડિયા હોય જ, દરેક વ્યક્તિને હોય, અને એનો રોજિંદા આપણા જીવનની અંદર એનો ઉપયોગ થતો હોય છે. ઓકે, પછી દેખો નેક્સ્ટ, ધ ઇન્ફોર્મેશન ઓન ધ કાર્ડ સેઝ. બીજા 40 નંબરનો પ્રશ્ન છે. ધ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી કાર્ડની કહે છે, શું કહે છે? ધેટ કે શું કહે છે? એમાં દેખો, ઇટ કેન ઓનલી બી યુઝડ ફોર આઈડેન્ટિટી પ્રૂફ. આનો માત્ર ને માત્ર ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે થવો જોઈએ. સાચું? ના. બરાબર. બીજું, મેહુલભાઈ હેઝ અ કનેક્શન ઓફ એલપીજી ગેસ. આ માહિતીથી અંદાજ લાગી શકે કે મેહુલભાઈને એલપીજીનું કનેક્શન છે. તો કે હા, આપણે અહીંયા મેન્શન કર્યું નેમ ઓફ ધ એજન્સી જે છે દૂષી ગેસ એજન્સી, અને નંબર ઓફ ગેસ કનેક્શન અહીંયા મેન્શન કરેલા છે. અને ઇન્ફોર્મેશન અબાઉટ ગેસ એટલે માહિતી આપેલી છે ગેસની અંદર શું લખેલું છે? એલપીજી છે. તો કે હા, એલપીજી છે. બરાબર. ત્રીજું, મેહુલભાઈ ફેમિલી હેઝ 4 મેમ્બર. મેહુલભાઈની ફેમિલીમાં 4 મેમ્બર 4 સદસ્યો છે. ખોટી વાત. કેટલા છે? આપણે આગળ દેખ્યું અહીંયા કેટલા છે? 5 છે, હે ને. એટલે સી બી નહીં આવે. અને ડી, મેહુલભાઈ હેઝ અ પીએનજી કનેક્શન. મેહુલભાઈનું પીએનજી કનેક્શન છે. તો કે ના, એ પણ નથી. પીએનજી નથી. કયું છે? એલપીજી. તો જવાબ શું આવશે? બી, એલપીજી. એટલે કહેવાનો મતલબ શું છે? આપણે ડેટાને દેખવું પડે જવાબ આપવા માટે કે ભાઈ ઉપર આ દર્શાવેલું છે એ પ્રમાણે સાચું છે કે ખોટું. પછી ત્રીજું 41 નંબરનો પ્રશ્ન કે ધીસ કાર્ડ બિલોંગ્સ ટુ ખાલી જગ્યા. આ કાર્ડ જે છે એ કોનું છે? બિલોંગ્સ એટલે કે ના પર આધારિત. ના આધારિત. તો કોના આધારિત છે? કરશનભાઈનું છે, રઘુભાઈનું છે, ભાનુભાઈનું છે કે મેહુલભાઈનું છે? આ જે કાર્ડ જે છે એ આપણે અહીંયા દેખીએ. નેમ ઓફ ધ કાર્ડ હોલ્ડર શું નામ છે? મિસ્ટર મેર મેહુલભાઈ ભાનુભાઈ. શું નામ છે? મેર મેહુલભાઈ ભાનુભાઈ. તો જવાબ આપણે ડી આવશે. શું આવશે? ડી, મેહુલભાઈ ભાનુભાઈ. એટલે અહીંયા એકલું ખાલી મેહુલભાઈ લખેલું છે. જવાબ શું આવશે? ડી, મેહુલભાઈ. ઓકે. છેલ્લો પ્રશ્ન, હેવિંગ એ ડોમેસ્ટિક કનેક્શન ઓફ ગેસ મીન્સ. હેવિંગ એટલે હોવું, પાસે હોવું. બરાબર. હેવિંગ એક હેવની રચના પ્રમાણે પણ જીરણનો ઉપયોગ થઈને વાક્ય બનતું હોય છે. ડોમેસ્ટિક એટલે કે ઘરેલું. કનેક્શન એટલે કે જોડાણ. ઓફ ગેસ, ઘરેલું ગેસનું જોડાણ. મીન્સ એટલે મતલબ, એટલે કે ઘરેલું ઉપયોગવાળા ગેસના જોડાણનો મતલબ થાય છે એ મેહુલભાઈ કેન યુઝ ગેસ એટ હોમ ફોર હાઉસ હોલ્ડ વર્ક ઓનલી. કે મેહુલભાઈ જે છે યુઝ એટલે કે ઉપયોગ કરી શકશે ગેસનો, એટલે કે આ ગેસનો એટ હોમ એટલે કે ઘર માટે, ફોર હાઉસ હોલ્ડ વર્ક્સ ઓનલી એટલે કે ઘરના જે ઘરવખરીના કાર્યો છે એના ઉપયોગ માટે જ આ એલપીજી ગેસનો ઉપયોગ કરી શકશે. નહીં કે બહાર જઈને એમણે પોતાની દુકાન કરી હોય ભજીયા કે ચાની કે એની અંદર એ મૂકીને ગેસના બોટલનો ઉપયોગ કરે, એવું કરી શકે નહીં. બરાબર. સરકાર એ બોટલ એના ઘરના ઉપયોગ માટે, એના ઘરનું અનાજ પકવીને ખાવા માટે એ કનેક્શન આપે છે. અને એના સિવાયનું કાર્ય કરે ને કદાચ કોઈને જાણ થાય તો એ શું કહેવાય? ઇલીગલ કહેવાય, એટલે ગુનાહિત કૃત્ય કહેવાય. બરાબર છે. નેક્સ્ટ બી છે, હી કેન યુઝ ગેસ એઝ ફ્યુલ ઇન હિઝ વ્હીકલ. અને એ એનો ઉપયોગ કરી શકે એની ગાડીની અંદર એક ઈંધણ તરીકે. ફ્યુલ એટલે કે ઈંધણ. એવું થઈ શકે? ના થઈ શકે. બરાબર. રાશન કાર્ડમાંથી આપણને ગેસ આપે છે કે ભાઈ તમારી ગાડીની અંદર ગેસ ભરી દો અને ગેસ લઈને પછી તમે ગાડી લઈને જાઓ, એવું કંઈ સરકાર કહેતી નથી. અને ત્રીજું, હી કેન યુઝ ગેસ એટ હિઝ વર્કશોપ ફોર બિઝનેસ પર્પઝ. એ એમના વર્કશોપ એટલે કે એની જે કાર્યની જે પ્રણાલી છે એ પ્રમાણે જે બિઝનેસ કરે છે, બરાબર, વેપાર કરે છે, એના પર્પઝ એટલે હેતુ માટે એ ગેસનો ઉપયોગ કરે. બરાબર. એવો પણ એનો મતલબ થતો નથી કે નન ઓફ ધ અબોવ, ઉપરમાંથી એક પણ નહીં. તો હવે જવાબ દેખો, એ આવશે. મેહુલભાઈ કેન યુઝ ગેસ એટ હોમ ફોર હાઉસ હોલ્ડ વર્ક ઓનલી. મેહુલભાઈ જે છે આ ગેસનો ઉપયોગ માત્ર ને માત્ર ઘરના અનાજ પકવીને ખાવા માટે, જે રસોડા માટે એ ઉપયોગ કરી શકશે, હે ને. ઓકે. તો આમ આપણે આ ડેટા જે છે ઉપર દર્શાવેલા જે પણ આપણા જે ડેટા આપેલા હોય, અત્યારે અહીંયા રાશન કાર્ડ આપ્યું છે, એના સિવાય પણ બીજું આપી શકે. તો એ ડેટા પ્રમાણે આપણે
જવાબ આપી શકીએ કે ભાઈ આનો ઉપયોગ કઈ રીતે થાય છે, અને 4 જવાબ સાચા પાડી શકીએ છીએ આપણે, બરાબર. કોઈ અઘરું હોતું નથી. આવી જ આ ડિટેલ થોડીક વધારે એવું લાગે છે, આનાથી પણ ઓછી ડિટેલ આવતી હોય છે, બરાબર છે. અને આ બી કંઈ અઘરું છે નહીં. પહેલો જવાબ દેખીને તમને ખબર પડી જાય કે ભાઈ આ શાની માહિતી છે, તો કે રેશન કાર્ડની, હે ને. બીજો પ્રશ્ન શું છે, આ માહિતી શું કહે છે કે મેહુલભાઈને શું છે, ગેસ કલેક્શન છે. ત્રીજા પ્રશ્નમાં શું કહે છે, આ કાર્ડ કોનું છે, તો કે ભાઈ મેહુલભાઈનું છે. ચોથો પ્રશ્ન એવું કહે છે કે ઘરેલું વપરાશનું કનેક્શન શા માટે હોય, તો કે ઘરના ઉપયોગ માટે જ હોય છે, હે ને. આ પ્રશ્નો ગુજરાતીમાં લખેલા આવે તો બધા જ સાચા પડે ને, પણ ઇંગ્લિશ છે એટલે થોડુંક આપણે સ્પેલિંગને સમજવો પડે, બરાબર ને. એટલે આપણે બને એટલું પહેલાં પણ તમને કીધું છે કે થોડું ડિક્શનરીનો પણ ઉપયોગ કરજો, એટલે તમને અમુક શબ્દો વધારે તમારી જોડે વર્ડ કલેક્શન વધશે ને, શબ્દોનો ભંડોળ વધશે, તો તમને જવાબ સરળતાથી આવડી જશે, અને શું પૂછ્યું છે અને શું માંગ્યું છે એ પણ આઈડિયા આવી જશે. અને એમ છતાં પણ અહીંયા જે માહિતી ફોટો દેખીને એની અમુક માહિતીથી પણ તમને ખબર પડી જોઈએ છે કે આ શાની માહિતી છે. APL કાર્ડ 1 એવું તમને લખેલું છે એટલે તમને ખબર પડી જ જાય કે રેશન કાર્ડ છે. આશા રાખું કે તમને ખબર પડી હશે. આવા જ ડેટા આપણને 4 માર્ક્સમાં પૂછાતા હોય છે, તો એનો આપણે 1 પણ માર્ક ના જવા દેવો જોઈએ એવું માનું છું. ઓકે, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.